વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 57મું અસાધારણ મોક્ષના કારણનું તારીખ 15/2/1820 મંગળવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ને મહાત્મ્ય જાણવું એ 2 મોક્ષના હેતુ છે. બીજો, જે સ્વભાવ સત્સંગમાં નડે એવો હોય છતાં તેનો અભાવ આવતો નથી તો મોક્ષનો પૂરો ખપ જ નથી, અને તે સ્વભાવને શત્રુ માન્યો પણ નથી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના ફાગણ સુધી દ્વિતીયાના દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પ્રશ્ન ઉત્તર કરતા આવડે તે એક એક પ્રશ્ન પૂછો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, મોક્ષનું અસાધારણ કારણ તે શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ 2 અસાધારણ મોક્ષના હેતુ છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનને વિશે જે સ્નેહ તેનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ, અને જ્યારે જે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ તૂટી જાય. માટે હેત તો જેમ થયું હોય તેમને તેમ રહેવા દેવું, પણ વિચાર કરીને વારે વારે થાપન ઉત્થાપન કરવું નહીં, અને મૂઢપણે ભગવાનને વિશે હેત કરવું, અને જે ગુણને વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહીં. માટે હેત તો જેમ દેહના સંબંધી સંગાથે છે તેવું ભગવાનને વિશે હેત કરવું, અને એ હેતને મૂંઢપણાનું હેત કહીએ. અને ભગવાનનું મહાત્મ્ય જાણીને જે હેત થાય છે તે તો બીજી જ રીતનું છે એમ જાણવું. પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે, અને તે સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે? ત્યાં દ્રષ્ટાંત છે, જેમ કોઈક પુરુષ આપણો મિત્ર હોય ને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય તો પછી તે સાથે મિત્રપણું ન રહે અને તેનું માથું કાપવાને તૈયાર થાય, કાં જે મિત્ર કરતાં ભાઈનો સંબંધ અધિક છે. તેમ જો એને પોતાનો સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્સંગથી વિમુખ કરે એવો છે ને તોય પણ એની ઉપર વૈરભાવ આવતો નથી અને તે સ્વભાવ ઉપર રીસ ચડતી નથી, તો જો એને સત્સંગમાં પૂરું હેત નથી. અને જો જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેત હોય તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે. શા માટે? જે જીવ તો અતિ સમર્થ છે, કેમ જે મન અને ઇન્દ્રિયો એ સર્વે તો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે, માટે જે કરે તે થાય. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 57મું થયું.